ઈલા મજા આવી ગાડી જઈને કેવી મજા મજા હા વાહ સરસ લ્યો મસ્ત વરેડું છે ભાઈ જો જિંદગી વીજે પણ આ વરેડું નો વડે કાંઠા વાગે એને ખબર હોય આને ખબર છે કા કેમ થયું એ બસ હવે હવે તો અહીંયા આવે દે ને વટી તો ગયો હવે તો સુગંધ આવે અને આમ તો જુઓ તમે જોરદાર શાક બીનું છે હો કાઈ નો ઘટે શાકમાં જુઓ કેમ આવી રીતના શાક બનાવશો તમે યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે છે ને મસ્બા આવી ગયેલા છે અને થોડું ઘણું છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયેલું છે તો આજમાં તમને મચ્છી વરસાદના વાતાવરણમાં હું મચ્છી આવી દેખાડીશું તમને બધાને તો ખાસ કરી વિડીયોમાં બનાવી રહેજો વિડીયો ગમે તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો અને એ પેલા જો સાહેબ જાય છે નિહાળી આલી કોમેન્ટ કરવાનું ભૂલતા હા ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હું છે ને શાકવાળા ઘેરે મચ્છી આવી ગયેલી છે તો તમને નાસીને દેખાડું હું મચ્છી આવેલી છે એમ ફેઝલબેન હંડિયા હારા કરે છે કેટલા એટલા હંડિયા ઘણા આવી ગયા ની જો મોટા મોટા હંડિયા આવી ગયેલા છે આજમાં ને આમાં જો ખાગા છે પછી આ ખાગા કેવો મસ્ત છે ને એકદમ તાજા તાજા અહીંયા જો પાપડ કાટી ગુંદલા એવું બધું શાક છે એટલું છે કઈક ગુંદલા તમને બતાવે આ મગર છે પછી આ છે લાલો આ લાલો કહેવામાં આવે પછી આ હોશિયાર એ લાલો આ બે લાલા છે આ બીજા બધા મગરા છે પછી અહીંયા છે પાયલવા પાયલવા પેલા કેટલા આવતા હવે કેટલા એટલા પાયલવા આવે ખાલી આ ઓલો નર્મદા પાયલવા કાટી છે એટલે દેખાડી એક જ મસ્બાનું શાક છે હજી પેલા એક મસ્બાનું શાક કેટલું આવતું ને અત્યારે હવે કેટલું આવે શાક જ નથી આવતું બોલો કાંઈ એટલે કાંઈ પાયલવા તો જો એટલા પાયલવા છે ને એટલી કાટી છે થોડીક કાટી અહીંયા છે જો ગુમલા પેલા કેટલા આવતા અત્યારે ગુમલા એકે નો હોય ત્યાં છે ખાલી એટલા ગુમલા અને આમાં કંઈક બે ત્રણ દેખાય છે ખાગા છે હવે આ 2 કે 3 પાણનું શાક છે એટલું 1 પાણના ખાગા છે 2 પાણના પાયલવાને એવું બધું છે બોલો એટલું શાક આવ્યું ખાલી હવે ફેમિલી શાક બધું આવી ગયું છે ને જો હજી બધું મૂકવાનું ને એવું કામ શરૂ છે ને જો એ આવ્યું હે આમ જો ટોટ હોય મોટું ખબર આ છોકરા રમે કરે ને યાર ખબર બાંધી જીવે હો હજી જો તો કરડ બોલે હો ઢૂમલું છે મોટું છે ઢૂમલું હાલે કેમ જીવે ભાઈ પકડ ને આજે મેં છે ને શાક કરવા લીધા છે ગુમલા અને પાયલવા સેવો તો કોકનું છે આ બધું કોકનું છે આપણે લીધા પાયલવા અને ગુમલા તો આજમાં શાક બનાવવાનું છે જોરદાર ને મજા આવવાની છે ખાવાની ને જઈ પેલા ઘેરે જમવાનું બનાવી નાખીને તો આપણે જોઈએ દરિયો છે ને એ દરિયો આપણે ખાલી થઈ જશે તો ખંડી પકડો જાવ છે તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો તમે ખંડી આજમાં કેવા આવી ગયા તમને દેખાડશું જો ગાઈસ તો આ જો મારા કાજલબેન રહે છે ગુમલા અને પાયલવા ગુમલા પેલા નંદુભાઈ ક્યાં કરે આમ કરે કામ શું કરે ઘેરે કેમ કે આપણે થોડી રસોઈ તો બનાવી છે રસોઈ બનાવીને ખાઈશું પીશું ને તો આપણે દરિયામાં આંટી આમ સીધા તો પછી જાઉં દરિયામાં તમને દેખાડશું હોંડિયા તો ફેમિલી આપણે આવી ગયા છીએ ઘેરે અને પાયલવા જો આપણે મૂકી દીધા છે પાયલવાની શાક આપણે અત્યારે નથી બનાવવાનું અત્યારે તો આપણે જો આમ તાજા ગુમલા છે ને ઠંડીમાં છે ને અત્યારે ગુમલા ખાવાના છે કેમ કે ગુમલા ગરમ આવે ને તો તારે ટાઈટનું ઓલું છે એટલે ગુમલા ખાઈ તો સારું પડે વધારે પાયલવા બે ટાઢા પડે એટલે અત્યારે આપણે ખાવાના છે ગુમલા અને આજમાં છે કે આપણે બાળીને શાક બનાવવાનું છે એક ભાઈએ શીખવાડેલું છે ને એવી રીતના શાક બનાવવાનું છે પણ મને નથી શીખવાડેલું સાહેબને શીખવાડેલું છે અને એ બનાવવાનું છે મને હવે મને જેવું આવડશે ને એવું હું આજમાં બનાવી તો ખાસ કરીને તમે બધા બનાવે છે ને તમને તે દેખાડી કે એવું ગુમલાનું શાક બનાવવું એ અને જો પહેલાં તો આનું કટિંગ ને એવું કરવાનું છે આવી રીતના તો કટિંગ કરી નાખું બધું પહેલાં અને પછી આપણે મળીએ હવે આપણું ગુમલાનું કટિંગ થઈ ગયું છે તો ગુમલાનું કટિંગ મેં કેવું કર્યું તમને દેખાડ્યું તો એ જુઓ આવી રીતનું છે ને મેં નાનું ગુમલાનું કટિંગ કર્યું છે બહુ મોટું નથી કર્યું કેમ કે આપણે બાળીને બનાવવાનું છે ને તો નાનું કટિંગ હોય તો વધારે સારું પડે તો જો ગુમલાનું કટિંગ કરી નાખ્યું બધો મસાલો અહીં કમ્પ્લીટ થઈ ગયો ગુમલાનું શાક બનાવવા માટે લીલી તવ્યું ને બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં નાંબાનું છે આપણે તેલ નાખશું નિમક હળદર ધાણા જીરું લાલ મરચું નાખી દઈશું ચિકન મસાલો બધો મસાલો નખાઈ જશે ને આપણે પાકવા મૂકી દીધું છે તો આપણે બધો મસાલોને પકાવી લઈશું તો આવી રીતના મસાલો બધો પાકી જશે તો હવે આપણે નાખી દઈશું ગુમલા આપણે ગુમલા પર સરસ મજાના મસ્ત
ગયા છે. તો આપણે ગુમલાને છે એક વખત આવી રીતના નાખ્યા પછી હલાવી નાખવાનું છે અને હલાવીને બસ આપણે જો આવી રીતના ચડવા દેવાનું છે. પછી આપણે એને ઢાંકી દેવાનું છે. જ્યાં સુધી આપણું શાક સડી જાય ને ત્યાં સુધી આને ખોલવાનું નથી ને હલાવવાનું નથી. શાક મસ્ત મજાનું સડે છે. હજી જો હોય તેમ જોઈ શકતા છે શાક હજી સડે છે મસ્ત મજાનું. આપણે ખોલ્યું નથી અને આવી રીતના ઢાંકીને ચડવા દેવાનું છે. સડી જાય ને પછી તમને દેખાડી. હવે આપણું શાક ખોલ્યું કેવું સડ્યું કેટલુંક નહીં એમ જોઈ લઈએ. શાક મસ્ત મસ્ત સડી ગયું છે. આવી રીતના આપણે બાળી દીધું ને તો આ શાક ખાવાની બહુ મજા આવી છે. બહુ ને બહુ જોરદાર ધવાડા આવે એટલે તમને નથી દેખાતું ને તો શાક બાકી બન્યું છે જોરદાર. બહુ શાક ખાવામાં મસ્ત બન્યું છે. ગેસ કરી દઈએ આપણે બેન જેવો ગેસ કરી દીધો બેન. અને હવે આપણે નાખી દઈશું એમાં લીલા ધાણા નાખી દીધા છે. તો આવી રીતના શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર. એકદમ મસ્ત મસ્ત સડી ગયું છે. શાક બની ગયું. હા કેવી સુગંધ આવે. મસ્ત 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 આવે ને. હારો હાલો તો હવે છે ને હવે જવાનું છે આપણે દરિયામાં. ખાધા પહેલા કેમ કે દરિયામાં ટાઈમ થઈ ગયો હોય તો જઈ ડાયરેક્ટ દરિયામાં આવે. એ પહેલા હજી તમને શાક દેખાડતી જાવ. જો તમે જોઈ લો કેવું મસ્ત મસ્ત બની ગયું. અને આ બળી ગયેલું છે ને એ કડવું નહીં ખેલું હોય. ખાવાની બહુ મસ્ત સુગંધ આવે. અને આમ તો જુઓ તમે જોરદાર શાક બન્યું છે. કાંઈ ન ઘટે શાકમાં. જુઓ કેમ આવી રીતના શાક બનાવશો તમે પણ બહુ જોરદાર શાક બનશે. મને આવડતું નહોતું તો મેં બનાવ્યું પણ જાઓ બહુ મસ્ત બન્યું છે. આમ સ્વાદ બહુ મસ્ત આવે છે એનો. આપણે શાક બનાવી નાખ્યું તમે બધા જોયું છે ને. હવે જઈએ છીએ આપણે બંધણે હોંડિયા પકડવા જઈએ છીએ. તો ના ઇતિહાસમાં કેટલા હોંડિયા આવે કેટલા નહીં એ તમને દેખાડશે તો બના રહેશો. અને હું નથી જઈ છીએ. સાહેબ હજી આવ્યા નથી. સાહેબ કેવા આવે કાંઈ ખબર નહીં. હવે લગભગ આવવાના છે એવું લાગે છે. કેમ કે નિહાળીએ મૂકવાને થોડા ખરિયા ને એવું બધું લેવા દેવા નથી. તો એ ગયેલા છે ને હું જાઉં છું બંધણે ફટાફટ તમને નાઝીન હોંડિયા દેખાડું. ફેમિલી હું પગી જઈશું બંધણે. આમ જો તમે જોઈ શકતા છો બંધણ છે ને ઘણું કોરું થઈ ગયેલું છે. તો કાંઈ વાંધો નહીં. દર વખતે આપણે આમાં થાય એમ કાંઈ ન થાય. બસ કે ગારો આવી જાય ને એટલે પાણી જલ્દી વયું થાય. કાંઈ ખબર જ ન રહે તો ફટાફટ અમે આવી બેનું દરિયામાં વળી તો જો હાલી આવે છે. હું એની આગળ એટલી વી આવી ખોલી લેતી આવી સૌ. અને હવે છે ને પેલા ફટાફટ તને થોડા હોંડિયા પકડી લો ને પછી તમને દેખાડું. ફેમિલી માઇલ શું થાય. વાહ બાપા હો હું આવ્યો ભરેડો વિલા જો બે માસી થઈ ગયો ને વરાડું દેખાડો આવો આ ધોતો હોય બાપા. હું છે ને ફેમિલી આપણે ગયેલો તો ગામમાં ગાડી લઈને આવ્યો દરિયામાં. બે બેનું આમ બહાટો થઈને ગાડી લઈને આવ્યો તોય ન મળ્યું. અને પાણી વી ગયું ઈવા તો પી ગયા આવડા બોલો. આમ જો થાય આપા હું તેમ જો ગામમાં લેવું હતી સપલા વાળો બીવું પણ તાહે વરાડું તા હા કેવા કલર વાહ સરસ લ્યો મસ્ત વરેડું છે ભાઈ. જો વરેડું એટલે એટલે કાંટો મારી દે હો ભાઈ. પકડ લે પકડી લે નહીં. ઓય મહેમાન ડોલ લાવો તો એ લે વટે છે. એ હવે દાંડા ઠલી દે થોડી ખમી જા. ખોલી જો આમ ખોલી. ઓ બાપા જો ગઈસ કેમ છે ખતરનાક બહુ મસ્ત હે. અને આ કાંટા જો અહીંયા વાગ્યા હોય કોક ને ઉભા રહે જો વગાડે નહીં. જો આ કાંટા જે છે ને આ કાંટા વાગી જાય હોય. ઓ બાપા જિંદગી વી જાય પણ આ વરાડું નો અડે. કાંટા વાગે એને ખબર હોય. આને ખબર છે કા કેમ થયું હે બસ હવે હવે તો અહીંયા આવે દે ને વટી તો ગઈ હવે. અહીં રાખો અહીંયા આમ તો અહીં ડોલ રાખો એટલે હું અહીંયા જોવું ના રહ્યો. ચાલો તો ગાઈસ વરાડું ઠલવી દઈ. અને આ બે બેનો વિડીયો ઉતારેલો છે એમ કે પછી મેં કીધું થોડું તો આ નવીન હોય દેખાડી દો. વરેડું નવીન છે. એટલે કેમ સફેદ કલર એઠે લાલ કે પીળું એવું કંઈક હતું ને એઠે આવું સાવ સફેદ. આ ઊંધું થઈ ગયું અત્યારે. પહેલાં તો એ સીધું હતું. પકડો તો હે નો પકડો નહીં કાંઈ વાંધો નહીં. ચાલો તો ફેમિલી પછી અપડેટ આપી. તો ફેમિલી અમે છે ને બધું બંધણ પકડી લીધું. પછી ઝાડ જોઈએ એવા બંધણનું શાક એટલું હતું. વરેડું તો એક ભાઈને આપી દીધું ને આ પાછું અમારા ઝાડનું શાક. ઝાડમાં શાક હતું એ મંદી આવી ગઈ પછી 2 દીમાં કા આજ તો બે આ ત્રીજો ટાઈમ છો એટલે એકને ઠેકાણ પછી આવે એવું બધું છે. અને આ એમ કહે કે અમે બે બેનો વિડીયો ઘરે બનાવ્યો મસબાના શાકનો બનાવ્યો પછી પાછો એ કે ગુમલાના શાકનો બનાવ્યો ને કે છોડો દાદો અહીંયાથી કે વિડીયો થઈ ગયો છે એમ કા. તો હવે આપણે વિડીયો કરી દેવાનો છે પૂરો. તો ફેમિલી ગાડી લઈને બે બેનું મચ્છી પકડે છે અને ડોલ ભરી લીધી છે. અમે ભાઈ ગયેલા છીએ. હા ગાડી લઈને કેવી મજા હા
આમ તો જો આવો કેટલો ગારો આવા ગારામાં ગાડી નાખે મારે ખાલી બોલો આ પીક પીક કેવું ને બોલતો એ આનકાલો બોલે બસ કોક માર છે દરિયા તો કાંઈ નહીં હાલો હવે ઇન્ટરવ્યુ જોઈ લો અને કલાકથી બાય બાય કાંઈ જવો તો આવી રીતનું શાક આવ્યું આમ જુઓ આમ તમે જુઓ તો યાર શાક તો આવે જ છે આપણે ટીટમ ભાઈટમ જુઓ કાઢો આ મોટા મોટો આવ્યો તો કા આવ્યો ને સરસ લ્યો ચાલો તો પૂરું કાઢી લઈ આને અને વિડીયો કરી દઈ પૂરો અને વિડીયોમાં મળશું તો બધા મિત્રોને મારું બાળા ગુમડાનું શાક કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટમાં કહેજો ને હવે વિડીયો પૂરો કરી દઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી બાય બાય એ નવા વી હું નવા વિડીયોમાં એમ એ લ્યા